નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરમાં જેમાં આપણે હાઇડ્રોજન પેરોક્સાઇડની આગળ વાત કરી હતી કે એમાં આપણે જોયું હતું છેલ્લે કેટલાક દાખલા જોયા હતા કદથી પ્રબળતા ને લગતા આપણે દાખલાની ગણતરી કરી. હવે પછી ના જે છે એને રિલેટેડના દાખલા છે, પણ અહીંયા થોડાક દાખલા જે છે ટેન્શન પણ વધારે છે. જો તમને યાદ હોય તો છેલ્લે આપણે એક સૂત્રમાં તમને નોર્માલિટી અને કદ વચ્ચેનો સંબંધ અને નોર્માલિટી અને મોલારિટી વચ્ચેનો એક સંબંધ જે છે એ તમને કીધું હતું. ત્યાંથી હવે આપણે આગળ જોશું. તમને સંબંધ એની વચ્ચેનો યાદ હશે એવી આશા રાખીશ, તો આ એક્ઝામ્પલની ગણતરી વધારે તમને ખ્યાલ આવશે. હવે જો તમને નો ખ્યાલ હોય ને તો મોલ સેક્ટરના વાળા ચેપ્ટરમાં જે તમે સૂત્ર જે કાંઈ પણ લખ્યા મોલારિટી નોર્માલિટી વાળા સૂત્રની પદ રિફર કરીને પછી આ લેક્ચરની શરૂઆત કરજો અને એમાં સાંદ્રતાના એકમોને ફરીથી વાંચી લેજો. એટલે કેવું થશે કે તમને ઓલમોસ્ટ કન્સેપ્ટ ક્લિયર થઈ જશે. જો તમે ભૂલી ગયા તો, જો તમને કંઈ ખ્યાલ જ નથી તો પહેલા એના વિડિયો લેક્ચરને તમે જોવો અને પછી આ જે ટોપિક છે ને જોવાની શરૂઆત કરજો. નહીંતર આની અંદર તમને કોઈ વસ્તુની ખ્યાલ નહીં આવે. પહેલો ક્વેશ્ચન જો આપણે શરૂ કરીએ 3.72 મોલ લીટર ઇન્વર્સ H2O2 ના જલીય દ્રાવણ ના 8 મીટર કદમાં તેનો જથ્થો કેટલો હશે? બરાબર. એટલે અહીંયા તમે જો એને શું કીધું છે 3.72 એટલે અહીંયા એને મોલારિટી આપી દીધી છે. બરાબર. ઈ મોલારિટી H2O2 ના દ્રાવણની છે એનું કદ 8 લીટર છે, તો એની અંદર એનો જથ્થો જે છે ઈ કેટલો હશે એવું અહીંયા તમને પૂછેલું છે. પ્લસ એને શું કીધું છે કે દ્રાવણની પ્રબળતા વેઇટ બાય વોલ્યુમ પરસેન્ટેજમાં જે છે ઈ કેટલી થશે. એટલે હવે અહીંયા તમારે ગણતરી જે છે ઈ કરવાની થશે. જો આપણે આગળ વાત કરીએ પહેલા શરૂઆત કરીએ કે અહીંયા તમને જે આપેલી છે એ શું કીધું છે કે H2O2 ના દ્રાવણ માટે H2O2 ના દ્રાવણ માટે અહીંયા તમને એવું કીધેલું છે 3.72 મોલ લીટર ઇન્વર્સ અને બીજું અહીંયા તમને એવું કીધું છે કદ આપેલું છે. કદ કેટલું આપેલું છે? 8 લીટર આપેલું છે. હવે તમારે શું શોધવાનું છે તો કે જથ્થો શોધવાનો છે ગ્રાફમાં. તો અહીં તમને સિમ્પલ મોલારિટી નું આપણું જે સૂત્ર છે એ તૈયાર કે કેપિટલ M બરાબર દ્રાવ્યનો જથ્થો ગ્રામમાં ગુણ્યા 1000 ના છેદમાં દ્રાવ્યનું આની અંદર ગુણ્યા અહીંયા જે છે એ શું થઈ જશે તો કે V ml માં, એટલે કદ જે છે એ શેમાં થઈ જશે ml માં. દ્રાવ્યનો જથ્થો આપણે શોધવાનો છે. m આપણને કેટલું આપેલું છે તો કે 3.72 એટલે 3.72 બરાબર દ્રાવ્યનો જથ્થો ગ્રામમાં ગુણ્યા 1000 ના છેદમાં આની અંદર કેટલું થઈ જશે તો કે 34 ગુણ્યા 8000. દ્રાવ્યનો જથ્થો ગ્રામમાં એટલે જો અહીંયા તમે આનું સાદુરૂપ આવે દ્રાવ્યના જથ્થાને તમે સૂત્રમાં ભરતા બનો એટલે શું થઈ જશે કે 3.72 ગુણ્યા 34 ગુણ્યા 800 ના છેદમાં 1000. અને જો તમે એનું સાદુરૂપ આપશો એટલે તમને કંઈક આવી રીતે જશે જોવા મળે. એટલે કે દ્રાવ્યનો જથ્થો ગ્રામમાં એનું જ્યારે તમે સાદુરૂપ જે છે આપશો એટલે તમને કંઈક આવી રીતે થઈ જશે કે 1011.8 ગ્રામ જે છે એ તમને શું મળશે દ્રાવ્યનો જથ્થો જે છે એમાં છે. એટલે H2O2 માં તમે જોશો તો અહીંયા દ્રાવ્યનો જથ્થો જે છે એ ગ્રામમાં કેટલો થઈ જશે 1011.8 ગ્રામ થશે. હવે અહીંયા તમને બીજું શું કીધેલું કે જો કે દ્રાવણની પ્રબળતા જે છે એ તમારે શેમાં ગણતરી કરવાની છે તો કે પરસેન્ટેજમાં વેઇટ બાય વોલ્યુમ ની અંદર કામ કરવાની છે. તો એની માટે અહીંયા તમે જોવો તો સૂત્ર કાકા આવી રીતે થઈ જશે m ગુણ્યા 34 ના છેદમાં 10. m એટલે મોલારિટી 34 એટલે એનો 8 ની અંદર છે. એટલે કે જો તમારે પ્રબળતા વેઇટ બાય વોલ્યુમ ની અંદર શોધવાની હશે તો સૂત્ર કાકા આવી રીતે થઈ જશે કે મોલારિટી ગુણ્યા 34 ના છેદમાં 10. અહીં આગળ તમે જુઓ તો કેપિટલ M એટલે જે મોલારિટી આપણને આપેલી છે એ કેટલી છે તો કે 3.72 ગુણ્યા 34
ના છેદમાં 10 એટલે percentage weight by volume. જો તમે આનો સાદુરૂપ આપશો એટલે વેલ્યુ જે છે એ તમને કાંઈક આવી રીતે મળશે કે 12.64 જે છે એ તમને કાંઈક જોવા મળશે 12.64 રાઈટ બરોબર. એટલે આ કેવું છે કે સાદુરૂપ જે છે એ તમે ખાસ ચેક કરતા રહેજો કે બરોબર છે કે નહીં. 12.64 જે છે એ તમને percentage weight by volume જે છે જોવા મળશે. એટલે ઈઝી એક્ઝામ્પલ હતો. તમે અહીંયા જો કે 3.72 મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ H2O2 ના જલીય દ્રાવણ ના 8 લીટર કદનો જથ્થો કેટલો થશે. એટલે H2O2 નો જથ્થો પહેલા આપણે શોધી લઈએ અને ત્યારબાદ એની પ્રબળતા જે છે એ આપણે આની અંદર ગણી નાખીએ. એટલે ઈઝી છે. જેટલી તમને સાંદ્રતાની ટર્મિનોલોજી વ્યવસ્થિત યાદ હશે એટલી આમાં તમારી ગ્રીપ જે છે વધારે આવશે. એની પછીનો જે તમને બીજો એક્ઝામ્પલ આપેલો છે એની અંદર તમે જોવો તો રકમમાં તમને કંઈક આવું કીધું છે કે 20 કદ H2O2 ના દ્રાવણની મોલારિટી એટલે આપણે મોલારિટી નોર્માલિટી તેમજ દ્રાવણની પ્રબળતા આપણે શેમાં નક્કી કરવાનું છે ગ્રામ ઇન્ટુ લીટર ઇન્વર્સ માં જે છે દ્રાવણની પ્રબળતા આપણે શેમાં નક્કી કરવાની છે ગ્રામ ઇન્ટુ લીટર ઇન્વર્સ માં જે છે આપણે નક્કી કરવાની થશે. એટલે હવે આ ખાસ તમે જો કે રકમની અંદર જે તમને આખી બાબત આપેલી છે એમાં તમને પેલા 20 કદ H2O2 કીધેલું છે. હવે જો તમને થોડું ઘણું યાદ આવે તો છેલ્લા લેક્ચર ની અંદર બરોબર જ્યારે આપણે ભણ્યા એમાં મેં તમને એવું કીધું હતું કે સોમ કદ જો તમને એવું કહેવામાં આવે તો એ સોમ કદ નો અર્થ શું થાય કે ભાઈ 1 ml HTP એ 1 ml H2O2 માંથી 100 ml ઓક્સિજન જે છે એ બનશે એવું કહેવાય. એ જ વસ્તુને આપણે અહીંયા જોવાની છે. 20 કદ H2O2 આપણને આપેલું છે. બીજો તમે ખાસ જોશો એક્ઝામ્પલ તો H2O2 તમને કેટલું કીધેલું છે 20 કદ કીધેલું છે. હું શોધવાનું છે તો કે પહેલા આપણે જોઈ લઈએ મોલારિટી નક્કી કરવાની છે બરાબર. પછી નક્કી કરવાની છે નોર્માલિટી નહીં પછી જે વસ્તુ આપણે નક્કી કરવાની છે શું ગ્રામ ઇન્ટુ લીટર માં જે છે એ આપણે પ્રબળતા નક્કી કરવાની છે. મોલારિટી નું સૂત્ર શું થાય પહેલા એ તમે ખાસ જુઓ તો મોલારિટી નું સૂત્ર કંઈક આવી રીતે થશે કે જે આપણે જોયું કે દ્રાવ્યનો જથ્થો ગ્રામમાં ઇન્ટુ 1000 ના છેદમાં દ્રાવ્યનો આણ્વીય ઇન્ટુ VML આવું કંઈક સૂત્ર થશે. મોલારિટી M બરાબર ગ્રામ ઇન્ટુ લીટર ના છેદમાં છે એ શું થઈ જાય આણ્વીય દળ. અથવા આપણે જો આને આવી રીતે લખીએ કે ગ્રામ ઇન્ટુ લીટર ઇન્વર્સ ના છેદમાં આણ્વીય દળને હું અત્યારે ખાલી જે છે આણ્વીય દળ હું અહીંયા લખી નાખું આણ્વીય દળ. હવે તમે વિચારો પહેલા કે આપણી પાસે રકમમાં ખાલી 20 કદ જ છે. ગ્રામ ઇન્ટુ લીટર ઇન્વર્સ છે ને એ આપણને મળે આપણે યાદ કરો કે 10 કદ વાળું જે આપણી પાસે H2O2 હતો એનો આપણે કદથી પ્રબળતા જે છે એ નક્કી કરવાની હતી. તો સૌથી પહેલા એની માટે જે છે અહીંયા તમારે શું કરવાનું થશે કે H2O2 માટે તમે જો ને તો આવી રીતે પેલા પ્રક્રિયા છે કે 2H2O2 it gives 2H2O plus O2. હવે અહીંયા એક વસ્તુ તમે ખાસ જો ને તો શું થઈ જશે કે 2H2O જે આપણે વસ્તુ યાદ રાખી છે જ્યારે 2 મોલ હોય ત્યારે અહીંયા આપણને શું મળશે તો કે 1 મોલ ઓક્સિજન જે મળે. એટલે આપણે અહીંયા આવી રીતે લખીએ કે 22.4 લીટર જ્યારે O2 હોય ત્યારે આપણે 68 ગ્રામ H2O2 જે છે એ H2O2 ની જરૂરિયાત પડે છે. તો જ્યારે આપણી પાસે 20 લીટર હશે 20 લીટર O2 હશે ત્યારે કેટલા ગ્રામ H2O2 ની આપણે જરૂરિયાત પડે. તો એની માટે આવી રીતે સિમ્પલ ગણતરી થઈ જાય 68 ગુણ્યા 20 ના છેદમાં 22.4 બરાબર 60.71 ગ્રામ ઇન્ટુ લીટર ઇન્વર્સ. આવો કાંક જે છે એ આપણો જવાબ થશે બરોબર. એટલે 60.71 ગ્રામ ઇન્ટુ લીટર ઇન્વર્સ જે છે એ થશે. હવે તમને જો આ સૂત્ર ઉપરથી તમને ખબર પડી ગઈ કે આપણને મોલારિટી જે છે ને એ સહેલાઈથી મળી જાય. કઈ રીતે મોલારિટી સહેલાઈથી મળે તો અહીંયા સૂત્રમાં મોલારિટી નું સૂત્ર મૂકેલું મોલારિટી બરાબર ગ્રામ ઇન્ટુ લીટર ઇન્વર્સ ના છેદમાં આણ્વીય દળ. ગ્રામ ઇન્ટુ લીટર ઇન્વર્સ કેટલું મળ્યું તો કે 60.71 ના છેદમાં તમે જો આણ્વીય દળ આપણી પાસે જે છે એ કેટલું છે તો કે 34. એટલે આવી રીતે ક્યાંક મળશે તો કે 1.78 જે છે
એ આપણને મોલારિટી મળશે બરોબર 1.78 આપણને મોલારિટી મળશે એટલે જો આપણને મોલારિટી મળી ગઈ 1.78 કઈ રીતે ગણતરી કરી ખાસ તમે જો કે મોલારિટી નો આ જે સૂત્ર છે એટલે મેં તમને ખાસ પહેલા એવું કીધું કે તમે પહેલા આગળ સૂત્રને જોઈ લો મોલ સંકલ્પના વાળામાં મોલારિટી કોને કહેવાય મોલારિટી કોને કહેવાય એના સૂત્ર જોઈ લો અને પછી પાછા એક વખત અહીંયાથી આવો જો નો ખ્યાલ હોય તો એટલે મોલારિટી કેપિટલ M બરાબર શું થઈ જશે ગ્રામ ઇન્ટુ લિટર ઇન્વર્સ ના છેદમાં આની અંદર આ સૂત્ર રીતે છે આ સૂત્ર રીતે છે આ સૂત્રમાં ના સૂત્રમાં કઈ ફેર નથી મોલારિટી M બરાબર અહીંયા જે સૂત્ર તમે જોવો તો ગ્રામ ઇન્ટુ લિટર ઇન્વર્સ ના છેદમાં જે છે એ થઈ જશે આણ્વીય દર હવે અહીંયા આખી વસ્તુ તમે જોવો ને તો આ બે સૂત્ર એકટકા છે જેમ મેં તમને વાત કરી કે આ બંને સૂત્ર એકટકા છે ખાલી એક તો નો એની અંદર ફેરફાર છે બરોબર ઓલાની અંદર જે છે આપણે ml ની રીતે ગણતરી કરેલી છે ને આ જે સૂત્રમાં જેમાં આપણે લિટર ને નોટ વાલેલા છે એટલે તમે જો કે આ રીતે આપણે મળ્યું 60.71 ગ્રામ ઇન્ટુ લિટર ઇન્વર્સ ના છેદમાં આની અંદર કેટલું થશે 34 થાય હવે આને ખાસ ધ્યાનથી તમે જો જોવાનું કાઈ નથી આના ભાગાકાર કરો એટલે કેટલું થઈ જશે 1.785 જે છે એનો ભાગાકાર થશે હવે જે છે એ શું થાય મોલારિટી આપણને મળી હતી કેટલી મળી તો કે 1.785 જે છે એ આપણને કેટલી મળી મોલારિટી મળી હવે આપણે શોધવાની છે નોર્માલિટી ને જો આપણે શોધવી હોય તો નોર્માલિટી માટે આવી રીતે થઈ જશે કે કેપિટલ N બરોબર m ગુણ્યા 2 હવે આ કેમ વેલ્યુ આખી વાત અત્યારે નહીં સમજો કેમ કે આ તમે મોલ સંકલ્પનાની અંદર વ્યવસ્થિત રીતે ભણી ગયા છો એટલે તમે જો કે મોલારિટી ઇન્ટુ જે છે શું થઈ જશે 2 થઈ જશે એટલે 1.785 ગુણ્યા 2 જ્યારે કરશો એટલે તમને 3.75 એવો જે છે એક સમથિંગ જે છે જવાબ જોવા મળશે 3.75 અથવા 3.7 જેવો છે એ તમને કંઈક જોવા મળશે એટલે આ બાજુ તમે ખાસ જો કે અહીંયા આગળ તમને શું આપેલું હતું કે H2O2 ના દ્રાવણની તમને શું શોધવાનું કીધી હતી મોલારિટી નોર્માલિટી અને દ્રાવણની પ્રબળતા શેમાં શોધવાની કીધી હતી ગ્રામ ઇન્ટુ લિટર ઇન્વર્સમાં હવે જે આ ગ્રામ ઇન્ટુ લિટર ઇન્વર્સમાં તમને પ્રબળતા શોધવાની કીધેલી છે બરોબર આ બેયનો તમે ખાસ ગુણાકાર કરશો એટલે 3.57 જે છે બરોબર એ તમને જોવા મળશે નોર્માલિટી તમને મળી આપણે શોધવાની છે પ્રબળતા એટલે પ્રબળતા ગ્રામ ઇન્ટુ લિટર ઇન્વર્સ એટલે નોર્માલિટી ઇન્ટુ E હવે આ જે E છે ને E એટલે E તમને દર્શાવે તુલ્ય દળ અથવા તો તુલ્ય ભાર અથવા તો તમે તુલ્ય દળ એટલે તુલ્ય દળ અથવા તુલ્ય ભાર બેમાંથી એક વસ્તુ તમે અહીંયા કહી શકો નોર્માલિટી તમારી પાસે કેટલી છે તો કે 3.57 ગુણ્યા E જે છે E તમને શું દર્શાવે છે તુલ્ય દળ તો હવે અહીંયા તમે ખાસ જો કે જ્યારે તમે તુલ્ય દળ તમને શોધવું હોય તો આનું તુલ્ય દળ જે છે એ કેટલું થશે E તુલ્ય દળ છે આણ્વીય દળનું જે છે એ તમને કેટલું રહેશે 34 થાય છે બરાબર તો તુલ્ય દળનું થશે 17 બરાબર 60.7 એપ્રોક્સ જે છે આનો કાકા આવો આન્સર આવશે કે જ્યારે તમે આની પ્રબળતા બેનો ગુણાકાર કરશો બરાબર એટલે જે છે એ તમને 60.7 જેવો જે છે એ જવાબ આવશે બરાબર છે એટલે આ રીતની પ્રબળતા એટલે હવે અહીંયા છે ને હું જે સૂત્ર લખું ને એને તમે ખાસ ધ્યાનથી જોજો બરાબર પહેલા જે છે H2O2 માટે નું સૂત્ર છે એટલે N બરાબર V ના છેદમાં 5.6 V બરાબર M ગુણ્યા 11.2 N બરાબર M ગુણ્યા 2 વેઇટ બાય વોલ્યુમ એટલે અહીંયા થઈ જશે M ગુણ્યા 34 ના છેદમાં 10 પછી જો તમને પ્રબળતા પૂછ્યો હોય ગ્રામ ઇન્ટુ લિટર ઇન્વર્સમાં તો થઈ જશે N ઇન્ટુ E એટલે આ સૂત્રનો આખો ફોર્મ્યુલા છે જે આપણે રાખ્યો હમણાં નવા સૂત્ર જેમ જેમ આવતા જશે mm જે છે આપણે એડ કરતા જશું એટલે ખાસ આ સૂત્ર જો તમારી માટે છે H2O2 માટેના સૂત્ર છે એવી રીતે અહીંયા તમે જો ને તો મોલારિટી માટે તમારે H2O માં આ સૂત્રનો વધારે ઉપયોગ થાય ગ્રામ ઇન્ટુ લિટર ઇન્વર્સ ના છેદમાં આની અંદર બરોબર અહીંયા તમે સહેલાઈથી ગણતરી કરી શકો બે એક્ઝામ્પલ આપણે પૂરા થયા હવે
પછી નો અહીંયા તમને એક ત્રીજો એક્ઝામ્પલ આપેલો છે. આ એક્ઝામ્પલ ની અંદર પહેલા તમે વિડિયોને સ્ટોપ કરીને એક વખત તમારી રીતે વિચારો કે H2O2 નો એટલે પહેલા હું જે રકમ તમને સમજાવની સમજી લેજો કે H2O2 નું 10 લિટર દ્રાવણ 284 ગ્રામ H2O2 ધરાવે છે. તો H2O2 ના દ્રાવણની મોલારિટી, નોર્માલિટી તેમજ પ્રબળતા. હવે જો પ્રબળતા શેમાં શોધવાની છે? percentage weight by volume, ગ્રામ ઇન્ટુ લિટર ઇન્વર્સ, અને કદમાં એની પ્રબળતા જે છે કેટલી થશે એની તમારે ગણતરી કરવાની છે. બરોબર? એટલે હવે તમે જો અહીંયા બહુ બધી વસ્તુ તમને જોઈને થોડી બીક લાગે કે આ આટલી બધી વસ્તુ શોધવાની છે, પણ એક્ઝામ્પલ ની અંદર ક્યાંય નથી. હું આ સાફ કરું ત્યાં સુધીમાં તમે ખાલી સૂત્રો લખી નાખો કે આટલા આટલા સૂત્રનો આની અંદર ઉપયોગ થશે, તોય તે જે છે એ તમને સમજાઈ ગયું એવું જે છે એ કહી શકાય. બરાબર? નહીં તો નથી સમજાણું એવું ન સમજતા. પાછા આપણે અહીંયા જોશું. પહેલા જો કે તમને દ્રાવણ જે છે એ કેટલું આપેલું છે? તો કે 10 ml આપેલું છે. બરાબર? એટલે દ્રાવણ તમને જે આપેલું છે એ કેટલું આપેલું છે? તો કે 10 ml જે છે એ તમને આપેલું છે. સોરી 10 લિટર તમને આપેલું છે. H2O2 નું દર, H2O2 નું દર એ કેટલું છે? 284 ગ્રામ તમને આપેલું છે. હવે અહીંયા તમારે શોધવાની છે દ્રાવણની મોલારિટી. બરાબર? હવે દ્રાવણની મોલારિટી તમારે શોધવાની હોય તો કઈ રીતે નક્કી થાય? પહેલા કે મોલારિટી m બરાબર દ્રાવ્યનું વજન ગ્રામમાં, દ્રાવ્યનું વજન ગ્રામમાં ગુણ્યા 1000 ના છેદમાં દ્રાવ્યનું આણ્વીય દર ગુણ્યા Vml. રેડી? એટલે હવે અહીંયા તમે જો કે આખી પરિસ્થિતિ તમારી પાસે જે છે એ કેવી રીતે થશે? દ્રાવ્યનું વજન તમને 284 ગ્રામ આપેલું છે. 284. બીજી વસ્તુ 1000 નું કઈ કરવાનું નથી એટલે 1000 એમને. હવે જો દ્રાવ્યનું આણ્વીય દર, દ્રાવ્યનું આણ્વીય દર એટલે કેટલું થશે? તો કે 34 H2O2 ને એટલે 34 into Vml. બરાબર? એટલે 0.835 જે છે ઈ તમને આની મોલારિટી જે છે ઈ જોવા મળશે. કાક ચેક કરતા રહેજો ભાઈ. આમે ગણેલા છે એટલે મને આન્સર ખબર છે. આન્સર ની અંદર કોઈ ફેરફાર હોય તો તમારી રીતે જે છે ઈ ચેક કરતા રહેજો કે ભાઈ આ જે જવાબ જે છે ઈ જવાબ બરોબર છે ને. તો આ તમને મળી મોલારિટી. મોલારિટી તમને મળી જાય એટલે બસ પતી ગઈ વાત. ત્યાંથી બધું આ કામ હેલું થઈ જાય. નોર્માલિટી તમારે શોધવી છે. બરાબર? તો નોર્માલિટી માટે તમે જો આ રીતનું સૂત્ર આવે કે નોર્માલિટી બરાબર m ગુણ્યા 2. હવે અહીંયા તમે ખાસ ધ્યાનથી જો કે તમને મોલારિટી જે છે એ કેટલી આપેલી છે? તો કે 0.835 ગુણ્યા જે છે એ કેટલું થઈ જશે? 2. હવે આ બેનો છે તમે ગુણાકાર કરો એટલે ઓલમોસ્ટ જે છે તમને કેટલું થઈ જશે? 1.57 એટલે 1.57 જે છે બરાબર એ તમને શું જોવા મળશે? નોર્માલિટી જે છે એ જોવા મળશે. 2 ગુણ્યા 0.835 જે છે એ તમે કરશો ને એટલે 1.67 જે છે એ તમને શું જોવા મળશે? નોર્માલિટી જે છે એ જોવા મળશે. બરાબર? એટલે આ આપણે મેઈન વસ્તુ મળી ગઈ. પહેલા આપણે મળી ગઈ મોલારિટી, બીજી આપણે મળી ગઈ નોર્માલિટી. હવે આપણે શું ચેક કરવાનું છે? ખાસ તમે જો કે weight by volume, ગ્રામ ઇન્ટુ લિટર ઇન્વર્સ અને કદથી પ્રબળતા નક્કી કરવાની છે. તો પહેલા આપણે પ્રબળતા નક્કી કરીએ. બરાબર? પ્રબળતા માટે અહીંયા તમે ખાસ જો તો સૂત્ર આ બાજુ તમને લખેલું છે એટલે હવે તમને યાદ રહી કે m ઇન્ટુ 34 ના છેદમાં 10. કોઈ વખત તમે અહીંયા બુક ની અંદર જોશો તો એ તમને આવી રીતે આમ લખીને આપે કે m ઇન્ટુ 3.4 એટલે એ બધી વસ્તુ એક જ છે. ઓકે? રેડી? હવે આની અંદર તમે જુઓ તો m તો આપણી પાસે સેટ છે. m કેટલું છે? તો કે 0.835 ગુણ્યા 34 ના છેદમાં 10 એટલે weight by volume
2.83 જે છે એ તમને વેઇટ બાય વોલ્યુમ થી ની પ્રબળતા જે છે એ જોવા મળશે. હવે આપણે શોધવાની છે ગ્રામ ઇન્ટુ લીટર ઇન્વર્સ. ગ્રામ ઇન્ટુ લીટર ઇન્વર્સ માટે જે છે મેં તમને સૂત્ર કીધેલું છે કે સૂત્ર દીધા છે કે નોર્માલિટી ગુણ્યા E. નોર્માલિટી આની કેટલી થાય? નોર્માલિટીમાં તમે ખાસ જોવો ને તો આપણે શોધી હતી 1.67 ગુણ્યાનો તુલ્ય દળ જે છે દીધા છે 17 એટલે 28.39 છે. એ તમને ગ્રામ ઇન્ટુ લીટર ઇન્વર્સ જે છે એની પ્રબળતા ન્યાથી જે છે જોવા મળશે. હવે કદથી પ્રબળતા શોધવાની કીધી છે. કદથી પ્રબળતા એટલે આવું સૂત્ર જો હમણાં તમને યાદ હોય તો v m ઇન્ટુ 11.2. એટલે મેં તમને કીધું ને કે જો કાઈ નથી આની અંદર તમને સૂત્ર યાદ હશે ને તો જે છે તમે સહેલાઈથી આની અંદર ગણતરી કરી શકશો. મીટર જે છે એ તમને નહીં આવડે. મોલારિટી તમારી પાસે કેટલી છે જો તો તમે કે કઈ ગયા 0.835 ગુણ્યા 11.2 એટલે શું થાય તો કે 9.35 જે છે એ આપણને કદથી પ્રબળતા જોવા મળે. એટલે આ રીતે જે છે એ આખી આની ગણતરી જે છે એ થાય કે m બરાબર જે છે એ શું થઈ જશે m આપણને મળશે 0.835 પછી જે છે નોર્માલિટી મળશે 1.67 એવી રીતે વેઇટ બાય વોલ્યુમ ની પ્રબળતા 2.83 એટલે ટૂંકમાં કાઈ નથી મોલ સંકલ્પના કરતા એટલે ઈઝી કોન્સેપ્ટ છે પણ એની માટે તમને મેઈન જેવું તમને ફરીને આ જે કરતો છે તમને સૂત્ર આવડવા જોઈએ જે અનિવાર્ય બાબત છે. જો તમને નથી યાદ રહેતા તો એક જગ્યાએ તમારી બુક ની અંદર જે છે ખાસ આ બધા સૂત્ર જે અહીંયા મેં લખેલા છે એને એકવાર નોટ ડાઉન કરી લેજો. H2O2 ને રિલેટેડ જ્યારે પણ તમારે કોઈ ક્વેશ્ચન આવે તો આ સૂત્ર તમને ઉપયોગી થશે. હવે એની પછી તમે જો કે આ એક્ઝામ્પલ થોડું ભારે છે. ભારે છે એટલે કેવી રીતે છે કે 40 ml 1.25 વેઇટ બાય વોલ્યુમ 350 ml 2.1% વેઇટ બાય વોલ્યુમ અને 250 ml 2.67% વેઇટ બાય વોલ્યુમ પ્રબળતા ધરાવતા H2O ના દ્રાવણને મિશ્ર કરતા બનતા દ્રાવણની પ્રબળતા વેઇટ બાય વોલ્યુમ ગ્રામ ઇન્ટુ લીટર ઇન્વર્સ અને કદમાં કેટલી થશે તેમજ દ્રાવણની મોલારિટી અને નોર્માલિટી કેટલી થશે. એટલે હવે અહીંયા જે છે એ આપણા પગ ધ્રુવ છે તો કેમ ધ્રુવ છે એનો રીઝન એવું છે કે આપણને અહીંયા ત્રણ અલગ અલગ દ્રાવણ આપેલા છે બરોબર. અચાનક એના મન થયું તો એ મહાનુભાવે ત્રણ દ્રાવણ જે છે ભેગા કર્યા પણ કાંઈ વાંધો નહીં. એ ત્રણ ભેગા કરે કે પાંચ ભેગા કરે આપણે એમાંથી કઈ બીવાનું થતું છે નહીં બરોબર. એક એક વસ્તુ અહીંયા લખતો જાવ ખાસ તમે જોતા રહેજો. આપણે દાખલા નંબર કદાચ 1 2 3 4 વચેલા છે બરોબર. m1 તમારી માટે જે છે એ થઈ જશે m1 થઈ જશે 400. v1 જે છે એ તમારી માટે થઈ જશે 1.25. એવી જ રીતે અહીંયા તમે જુઓ ને m2 તો m2 તમારી માટે થઈ જશે 350. v2 તમે જોશો તો થઈ જશે 2.1. એવી જ રીતે અહીંયા તમે જુઓ કે m3 એ કેટલા થઈ જશે તો કે 250 ને v3 જે છે એ તમને જોવા મળશે 2.65. હવે સહેજ અહીંયા તમે વિચારો તો કે હવે અહીંયા તમારે q સૂત્ર જે છે એ લગાડવાનું થાય બરોબર. એની પછી હવે અહીંયા તમે શું સૂત્ર કયું આવશે કે m1 v1 m2 v2 m3 v3 is equal to m. યાદ આવે તમને આવું બધું સ્મોલ સેકન્ડ ના આવડે બસ એની જેવું જ છે. મેં તમને કીધું ખાલી કોન્સેપ્ટ તમારે એપ્લાય કરવાના છે કે આ રીતે આની ગણતરી થાય. હવે તો કે 400 ગુણ્યા 1.25 પ્લસ m2 જે છે એ 350 ગુણ્યા 2.1 પ્લસ m3 250 ગુણ્યા 2.65 અને m જે છે બરોબર એ કેટલું જે છે થશે એટલે અહીંયા ખાસ વખત લઈ નાખું કે 1000 બરોબર. હવે અહીંયા તમે જો આનું તમારે સાદુરૂપ જે છે ખાસ આપવાનું થાય છે. અહીંયા હું આંકડો જે છે લખું છું 1897.5 is equal to 1000% weight by volume જે છે થાય. અહીંયા આગળ તમે ખાસ જોવો ને તો weight by volume ને જો હું સૂત્રનો કરતા બનાવું તો
1897.5 ના છેદમાં 1000 એટલે જે છે ઈ કાં વેલ્યુ થશે ને ઈ આવી થશે કે 1.897 અને 5 જે છે ઈ તમને કાંક આવી વેલ્યુ જોવા મળશે બરોબર ઈઝી છે એટલે હવે તમને જો એક વસ્તુ મળી તમને હું એને રકમમાં પૂછેલું છે રકમમાં જે તમને પૂછેલું છે એ પ્રમાણે તમે જો કે પ્રબળતા અહીંયા તમને એને પૂછી વેટ બાય વોલ્યુમ ની તો એ વેટ બાય વોલ્યુમ ની પ્રબળતા અહીંયા તમને મળી ગઈ હવે એને બીજું તમને શું પૂછ્યું છે કે કદ લીટર અને કદમાં પણ કદથી લીટરમાં આપણે શોધવી પડે નોર્માલિટી અને જે કદમાં પ્રબળતા છે એની માટે આપણે શોધવી પડે મોલારિટી તો એની માટે આપણે પહેલા મોલારિટી શોધે હવે એમાં થોડું વિચારો તમારી પાસે સૂત્ર બાજુની તે કોલમમાં મેં લખેલા છે કે નોર્માલિટી કદ પછી નોર્માલિટી ના મોલારિટી ના સંબંધ હાઇડ્રોજન પેરોક્સાઇડ માટે સૂત્ર ઓલમોસ્ટ તમારી નજર સામે છે અહીંયા મને વજનથી કદ જે છે એ મળી ગયું છે તો હવે મારે કયું સૂત્ર હું પકડું તો એને કારણે મને જે છે ઈ સહેલાઈથી જે છે ઈ મોલારિટી મળી જાય જો તમને યાદ હોય તો અહીંયા સૂત્રને ખાસ ધ્યાનથી જો કે percentage તેથી percentage weight by volume is equal to m into અથવા તો એને તમે 3.4 આવી રીતે લખીએ 3.4 હવે તમે તમારી રીતે થોડું વિચારતા તમારે શીખવું પડે કે તમારે શું શોધવાનું છે મોલારિટી જે છે એ શોધવાની છે તો જો તમારે મોલારિટી શોધવી હોય તો એને સૂત્રનો કરતા બનાવો તો મોલારિટી ને સૂત્રનો કરતા બનાવશો W by V ની વેલ્યુ તો તમારી પાસે છે તો 0.55 જે છે એ તમને શું મળશે હવે જો આવું તો તમને આવડે ને આને તમે સૂત્રનો કરતા બનાવો તો આના છેદમાં જાય એટલે 1.8975 ભાગ્યા 0.55 એટલે જે તમને મળશે એ મળશે શું મળશે મોલારિટી જે મળશે હજી અહીંયા પૂરું નથી થયું એને તમને શું શોધવાનું કીધું છે નોર્માલિટી તે જે શોધવાનું કીધું છે તો નોર્માલિટી જો તમારે શોધવી હોય તો કેટલી થાય નોર્માલિટી માટે સીધું તે સૂત્ર છે આપણી પાસે કે નોર્માલિટી બરાબર 2 ગુણ્યા નોર્માલિટી બરાબર ઈ પહેલા આપણને અહીંયા શું મળી ગયું છે મોલારિટી બરાબર તો ઈ હાલત આપણે જો કે કદ આપણી પાસે છે ગ્રામ ઇન્ટુ લીટર માં આપણને શોધવાનું કીધું છે તો g ઇન્ટુ લીટર ઇન્વર્સ જે છે આપણે શોધવું છે તો એની માટે આપણે પહેલા શું કરવાનું થશે નોર્માલિટી બરાબર m ઇન્ટુ 2 બરાબર જે છે કેટલું દીધા છે 0.55 ઇન્ટુ 2 એટલે એ તમે કરશો તો 1.11 જે છે એ તમને શું જોવા મળશે નોર્માલિટી એટલે જો કે હું વસ્તુ આપણને આની અંદર જે છે મળી ગઈ આપણે આ શોધી છે પછી આપણે નોર્માલિટી તે શોધી નાખી આપણે મોલારિટી તે શોધી નાખી હવે આપણે શું શોધવું છે તો કે ગ્રામ ઇન્ટુ લીટર ઇન્વર્સ ને કદમાં પ્રબળતા શોધવી છે તો આવું એક સૂત્ર છે કે આપણી પાસે કે કેપિટલ M બરાબર ગ્રામ ઇન્ટુ લીટર ઇન્વર્સ ના છેદમાં આણ્વીય દળ તો ગ્રામ ઇન્ટુ લીટર ઇન્વર્સ ઇન્ટુ મોલારિટી ઇન્ટુ જે છે અહીંયાથી જશે આણ્વીય દળ બરોબર ઇઝ ઇક્વલ ટુ છે તો મોલારિટી તમારી પાસે જો કે તમને કેટલી આપેલી છે તો કે મોલારિટી જે તમને આપેલી છે એ કેમ ચાલે તો કે 0.55 એટલે 0.55 ગુણ્યા આણ્વીય દળ તમારી પાસે કેટલું છે 34 એટલે 18.35 જે છે એ તમને એની ગ્રામ ઇન્ટુ લીટર ઇન્વર્સ જે છે એ તમને જોવા મળશે બરોબર 0.55 ગુણ્યા જે છે 34 એટલે 18.57 બરોબર ખાસ એક વખત ચેક કરી લેજો ભાઈ તમે 18.97 જે છે એ ગ્રામ ઇન્ટુ લીટર ઇન્વર્સ જે છે એ આપણને એની પ્રબળતા જોવા મળશે હવે અહીંયા જે બીજી વસ્તુ આવે કે છેલ્લી વસ્તુ બીજી વસ્તુની પણ છેલ્લી વસ્તુ કે આપણે કદમાં પ્રબળતા શોધવાની છે કે v m ઇન્ટુ જે છે આપણને આજે મળી મોલારિટી મળી m ઇન્ટુ 11.2 એટલે કદથી જે છે આપણે પ્રબળતા શોધવાની છે તો જો કદથી પ્રબળતા શોધીએ તો m આપણી પાસે કેટલું છે 0.55 ઇન્ટુ 11.2 બરાબર જે છે 6.35 લીટર જે છે એ આપણને શું જોવા મળશે કદ જે છે એ જોવા મળશે 11.2 ગુણ્યા જે છે 0.55 એટલે ખાસ અહીંયા તમે જોજો કે 6.3
રેડી 6.3 જે છે ઈ તમને જે છે ઈ કાંઈક લીટરમાં જોવા મળે એટલે ખાસ ગુણાકાર ભાગાકાર જે છે ચેક કરો એટલે હવે તમે જો અહીંયા કે એક્ઝામ્પલમાં તમને શું કીધું હતું કે m1 આવેલું હતું m2 m3 ઈ જ રીતે v1 v2 ને v3 આ ત્રણ વસ્તુ આપેલી હતી એ સિવાય એને તમને શું શોધવાનું કીધું હતું કે વેઇટ બાય વોલ્યુમ જે છે એ વેઇટ બાય વોલ્યુમ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું હતું ઘણી બધી વસ્તુ આપણે ફાઇન્ડ આઉટ કરવાની હતી પણ સૂત્રની ઉપરથી આપણે વેઇટ બાય વોલ્યુમ ફાઇન્ડ આઉટ કર્યું એની ઉપરથી આપણે મોલારિટી નક્કી કરી એ મોલારિટી ઉપરથી નોર્માલિટી ઉપરથી આપણે ગ્રામ ઇન્ટુ લિટર ઇન્વર્સ ની અંદર પ્રબળતા અને કદની અંદર પ્રબળતા ગણી એટલે તમે જો કે આખું લિંક એકબીજાની હારે આપણે બેઠાડેલી છે એટલે જો તમને સૂત્ર ક્યાં કઈ રીતે મૂકવાના એ ખ્યાલ આવશે ને તો ફટાફટ તમને ખબર પડશે હવે એની પછીનું જુઓ કે 10 ml H2O2 નું દ્રાવણ 0.85 ગ્રામ H2O2 ધરાવે તો તેની કદથી પ્રબળતા ગણો બરાબર એટલે અહીંયા તમને 10 ml એવું આપી દીધેલું છે H2O2 નું 10 ml ગ્રામ H2O2 નું વજન તમને કેટલું કીધું છે 0. H2O2 નું વજન જે છે એ તમને કેટલું કીધેલું છે તો કે 0.85 ગ્રામ તો એ કઈ રીતે થાય એ ખાસ તમે જો કે 0.85 ગ્રામ જે છે એ તમને આપેલું છે તો મેં પહેલા કદની પ્રબળતા તમારે શોધવાની છે તો કદની પ્રબળતા તમારે નક્કી કરવા માટે આવું કાંઈક સૂત્ર આવે કે V = 11.2 * m પહેલા અહીંયા અનિવાર્ય સંજોગોમાં આપણે મોલારિટીને શોધી નાખવી પડે તો જો હું મોલારિટીને શોધું તો મોલારિટી નું સૂત્ર જે છે એ કાંઈક આવી રીતનું થાય કે દ્રાવ્યનું વજન ગુણ્યા 100 પ્લસ ગુણ્યા 1000 ના છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ ગુણ્યા જે છે અહીંયાથી જશે vml દ્રાવ્યનું વજન આપણને આપી દીધું છે કેટલું આપે છે 0.85 અહીંયા 1000 ના છેદમાં 10 ml ગુણ્યા દ્રાવ્યનું આણ્વીય દળ કેટલું થશે 34 એટલે m જે મળશે ને એ આપણને કાંઈક આવી રીતે મળશે કે 2.5 આપણને શું મળ્યું એમ આ તો તમને ખબર જ છે કે જો m મળી જાય તો પછી આપણે શું શોધવાનું થશે તો કે કદ શોધવાનું થશે 11.2 v = 11.2 into m એટલે 11.2 ગુણ્યા 2.5 બરાબર આગળનું જે છે એ સાદું ખાસ તમે આપી દેજો એટલે તમને અહીંયા ખ્યાલ આવશે એની પછી જે છે તમે જો તો છેલ્લો એક્ઝામ્પલ છે અહીંયા તમને એવું કીધું છે કે 10 કદ H2O2 ના દ્રાવણની મોલારિટી અને નોર્માલિટી તમારે શોધવાની છે એ સિવાય તમને એને એવું કીધેલું છે કે દ્રાવણની પ્રબળતા જે છે એ દ્રાવણની પ્રબળતા વેઇટ બાય વોલ્યુમ અને ગ્રામ ઇન્ટુ લિટર ઇન્વર્સ ની અંદર શોધવાની છે એટલે પહેલા અહીંયા તમે જો કે 10 કદ તમને કીધેલું છે એનો મતલબ શું થઈ જશે આવું સૂત્ર કાક થાય કદ માટે v જે છે em into 11.2 બરાબર હવે તમને ખાસ ખ્યાલ આવી જવો જોઈએ કે કદ આપણી પાસે 10 છે તો અહીંયા મૂકી દો 10 m ને તમારે સૂત્રનો ખાલી કરતા બનાવવાનો છે બરાબર m ને તમે સૂત્રનો કરતા બનાવો એટલે આન્સર જે છે એ 0.89 જે છે એ તમને શું મળશે મોલારિટી માં હવે આ જે છે એ મળી તમને મોલારિટી તમારે શોધવાની છે નોર્માલિટી તો નોર્માલિટી માટે આવું સૂત્ર થાય કે m into 2 એટલે 0.89 ગુણ્યા 2 એટલે 1.78 જે છે ઈ તમને શું મળી ગઈ નોર્માલિટી મળી એટલે હવે તમે અહીંયા જુઓ કે એક તમને મળી ગઈ મોલારિટી ને બીજું જે છે ઈ તમને મળી ગઈ નોર્માલિટી હવે ચેક કરવાનું છે વેઇટ બાય વોલ્યુમ થી અને ગ્રામ ઇન્ટુ લિટર ઇન્વર્સ એટલે હવે હું ખાલી સૂત્ર અહીંયા તમને લખી દઉં પછી ઓલમોસ્ટ તમને ખબર પડી જાય કે percentage weight by volume is equal to m into 3/4 અલા 34 upon જે છે કેટલા દીધા છે 10 g into l g into liter inverse એટલે કદ એટલે અહીંયા સૂત્ર આવું થશે કે નોર્માલિટી into e તમને દર્શાવશે તુલ્ય ભાર નોર્માલિટી મળી ગઈ છે તુલ્ય ભારનો થશે 17 મોલારિટી ત્યાં મળી ગઈ છે 10 ને 34 તો કઈ કરવાનું નથી ખાલી સાદું તમારે કહે છે તે આપવાનું એટલે ઓવરઓલ
H2O2 ની ગંધને રિલેટેડ જે છે ઈ તમને આ ટાઈપના ક્વેશ્ચન જે છે ઈ પૂછાશે. ઓલમોસ્ટ બધા જે છે ઈ આપણે કોન્સેપ્ટ વાળા ક્વેશ્ચન જે છે લઈ લીધા હતા. આ ચેપ્ટર ની અંદર હવે આની સિવાય જે છે ને ખાલી ડાયહાઇડ્રોજનના ઉપયોગ અને હવે પછીના લેક્ચરમાં છે ને થોડાક આવા બીજા આપણે અઘરા જે છે ક્વેશ્ચન કરશું કે જે પૂછાઈ ગયેલા તમને. તો આ ટોપિક ની અંદર તમને ખ્યાલ આવ્યો છે, આશા રાખીશ. થેન્ક યુ.